या देवी सर्वभूतेषु मां चन्द्रघण्टारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। જય શ્રી કૃષ્ણ। આજે નવરાત્રિનો ત્રીજો દિવસ અને મા દુર્ગાના પૂજનીય નવ સ્વરૂપોમાં તૃતીય મહાશક્તિ એટલે કે મા ચંદ્રઘંટાનો દિવસ, એટલે કે મા ચંદ્રઘંટાની પૂજા આરાધના કરવાનો દિવસ, જેમના ઘંટની ધ્વનિથી જ સર્વ દાનવો ભયભીત થઈ જાય છે। અસુરોનો સંહાર કરવા અને દેવતાઓ તેમજ માનવોનું રક્ષણ કરવા માટે જ મા નવદુર્ગા દેવી ચંદ્રઘંટા તરીકે પ્રગટ થયા હતા। માએ ભયંકર દેવી સૈન્યનો સંહાર કરી દેવતાઓને તેમનો અધિકાર પાછો અપાવ્યો હતો અને દેવી ચંદ્રઘંટા મા નવદુર્ગાનો જ શક્તિ સ્વરૂપ છે। સંપૂર્ણ સૃષ્ટિની પીડાનો નાશ કરનાર દેવી ચંદ્રઘંટાની પૂજા આરાધના કરવાથી ભક્તો ઈચ્છિત ફળ મેળવી શકે છે, તેમજ બળબુદ્ધિ અને વિદ્યામાં વધારો થાય છે। એટલું જ નહીં, માનવ આ દુનિયારૂપી દરિયામાંથી પાર ઉતરીને આધ્યાત્મિક જીવન તરફ આગળ વધે છે। શ્રી સપ્તસદી ગ્રંથના દેવી કવચમાં બ્રહ્માજી દ્વારા મા ચંદ્રઘંટાનું ખૂબ જ સરસ વર્ણન કરવામાં આવ્યું છે। તે પ્રમાણે દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ ચળકતું અને કાંતિવાન છે, એટલે કે મા ચંદ્રઘંટાનું સ્વરૂપ સ્વર્ણ સમાન ચમકીલું છે, જે વાઘ પર સવારી કરે છે। તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્ર સુશોભિત છે ને એટલા માટે જ મા ભગવતી દેવી ચંદ્રઘંટા કહેવાયા ને તેમણે કંઠમાં સફેદ પુષ્પોની માળા ધારણ કરેલી છે ને મસ્તકે રત્નજડિત મુકુટ સુશોભિત છે અને તેઓ સદૈવ યુદ્ધની મુદ્રામાં રહેલા તંત્ર સાધનામાં લીન રહે છે। દેવી ચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણી માતા છે। તેમના રૂપ અને ગુણોની કોઈ તુલના જ નથી, તેથી જ તેમના રૂપ અને ગુણો પ્રમાણે જ આજે તેમની પૂજા પણ કરવામાં આવે છે। મા ચંદ્રઘંટાની ભાવપૂર્વક પૂજા વ્રત કરવાથી ભક્તોના કષ્ટોનું નિરાકરણ ખૂબ જ ઝડપથી થઈ જાય છે, દરેક પ્રકારના પાપો અને બાધાઓમાંથી મુક્તિ મળે છે અને મા ચંદ્રઘંટાના આશીર્વાદથી જીવનમાં શાંતિ અને સુખનો અનુભવ થાય છે। તેમની કૃપાથી પરાક્રમ પણ વધે છે। આ પ્રકારે મા ચંદ્રઘંટાનો મહિમા ખૂબ જ નિરાળો છે। તે પોતાના ભક્તોનો ઉદ્ધાર કરી દુષ્ટોનો સંહાર કરે છે અને કેમ કે દેવીનો વર્ણ સોના જેવો ચમકતો છે અને તે હંમેશા અસુરી શક્તિઓના વિનાશ માટે સદૈવ તત્પર રહે છે, એટલા માટે જ તેમની આરાધના કરવાથી ભક્તો અપૂર શક્તિનો અનુભવ કરે છે। તો ચાલો હવે મા ચંદ્રઘંટાની પૂજા આ દિવસે કેવી રીતે કરવી જોઈએ। હવે સર્વપ્રથમ તો મા ચંદ્રઘંટાની સેવા પૂજા તેમજ આરાધના ખૂબ જ વિધિ વિધાન સાથે કરવામાં આવે છે, એટલે આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ। હવે જુઓ, આમ તો નવરાત્રિના 9 દિવસ સવારે વહેલા ઉઠી સ્વચ્છ થઈને જ માની આરાધના કરવાની હોય છે, તેથી જ આ રીતે ત્રીજા દિવસે પણ સ્વચ્છ થઈ કેસરી કે પીળા રંગના વસ્ત્રો પહેરી સર્વપ્રથમ પૂજા ઘરના સ્થાનને ગંગાજળથી શુદ્ધ કરી લેવું। મા ચંદ્રઘંટાનું સ્વરૂપ સુવર્ણ સમાન કાંતિમાન છે, તેથી જો દેવી ચંદ્રઘંટાની પૂજા આરાધના પીળા કે કેસરી રંગના વસ્ત્ર ધારણ કરી વ્રત કરવામાં આવે તો ભક્તોનું મન પરમ આનંદ અને શાંતિની અનુભૂતિ કરે છે। હવે જો મા ચંદ્રઘંટાની મૂર્તિ કે ચિત્ર હોય તો બાજોટ પર લાલ કપડું પાથરી તેમને સ્થાપિત કરવા અને ત્યારબાદ દેવી ચંદ્રઘંટાને પંચ વસ્તુઓથી અભિષેક કરવો, એટલે કે પંચામૃતથી સ્નાન કરાવવું તેમજ વસ્ત્ર અર્પિત કરવા। ત્યારબાદ મા ચંદ્રઘંટાની સિંદૂર, અક્ષત, ગંધ, ધૂપ, પુષ્પ, દુર્વા વગેરેથી પૂજા કરવી। અને જો મા ચંદ્રઘંટાનું ચિત્ર કે મૂર્તિ ના હોય તો મા આદ્યાશક્તિની પણ પૂજન વિધિ વિધાન સાથે કરી શકાય છે। ત્યાર પછી માનું આવાહન કરવું અને તેમને કમળના પુષ્પ કે શંખ પુષ્પી અર્પણ કરવા। ત્યાર પછી ઘીનો દીવો પ્રગટાવીને દૂધ અથવા દૂધમાંથી બનેલી મીઠાઈ જેમ કે દૂધનો માવો, ખીર વગેરેનો ભોગ ધરાવી શકાય। તેમજ ચંદ્રઘંટા દેવીને પ્રસાદ રૂપે ફળમાં સફરજન કે કેળા પણ અર્પિત કરી શકાય છે, તેમજ પોતાની ક્ષમતા અનુસાર ઘરે પણ ભોગ બનાવીને માને અર્પણ કરી શકાય છે। સાથે જ માતાને મધ પણ પ્રિય છે, તેથી તમે ભોગમાં મધ પણ અર્પણ કરી શકો છો। ત્યારબાદ માની આરતી કરવી, સ્તુતિ કરવી અને મંત્રોનું 108 વાર ઉચ્ચારણ કરતા માળા કરવી જોઈએ। આ રીતે નવરાત્રિના ત્રીજા દિવસે સંપૂર્ણ વિધિ વિધાન સાથે ભાવપૂર્વક મા ચંદ્રઘંટાની સેવા પૂજા કરવી અને પૂજા પશ્ચાત કોઈ પણ જાણે અજાણે થયેલા અપરાધ માટે ક્ષમા યાચના કરવી। આમ નવરાત્રિના ત્રીજા દિવસે માતા દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની આ મંત્ર દ્વારા જપ કરી પૂજા આરાધના કરી શકાય છે। ઓમ દેવી ચંદ્રઘંટાએ નમઃ અથવા તો વંદે વાંછિત લાભાય ચંદ્રધૂર્ત કૃત શેખરમ સિંહારૂઢા ચંદ્રઘંટા યશસ્વિનીમ। અર્થાત જે મનોવાંછિત ફળ આપનારા છે, જેમના મસ્તક પર અર્ધચંદ્ર સુશોભિત છે, જે સિંહ પર આરૂઢ છે અને જે યશ તથા કીર્તિ પ્રદાન કરનારા છે, તે દેવી ચંદ્રઘંટાની વંદના કરું છું। આ મંત્ર દ્વારા પણ માની વંદના કરી શકાય।
આમ નવરાત્રિના ત્રીજા દિવસે મા નવદુર્ગાના તૃતીય સ્વરૂપ દેવી ચંદ્રઘંટાની પૂજા આરાધના કર્યા પછી જો તમે કળશની સ્થાપના કરી હોય તેમજ જવારા વાવ્યા હોય તો તેની પણ સંપૂર્ણ વિધિ વિધાન સાથે પૂજન સામગ્રી વડે પૂજા અવશ્ય કરવી. ત્યારબાદ મા ચંદ્રઘંટાની કથા વાર્તા સાંભળવી અથવા વાંચવી જોઈએ, જેથી ભક્તો જીવનમાં આવતી દુઃખ તકલીફોમાં અડગતાથી ઊભા રહી શકે અને તેના પર વિજય મેળવી શકે. કેમ કે જે પ્રકારે એક રાજા પોતાના મહેલ તથા રાજ્યને સુરક્ષિત રાખવા માટે તેની ચારેય બાજુએ કિલ્લો બંધાવે છે, જેથી તે પોતાની પ્રજાને શત્રુઓથી સુરક્ષિત કરી શકે, તે જ પ્રકારે માના આ સ્વરૂપની આરાધના આપણને આપણા શત્રુઓથી રક્ષણ આપે છે અને પોતાની છત્રછાયા પ્રદાન કરે છે. અને શત્રુઓ માત્ર બહારના જ નથી હોતા, કેટલીક વાર આપણી ભીતર છુપાયેલા શત્રુઓ બહારના શત્રુઓ કરતાં પણ વધારે આપણને નુકસાન પહોંચાડી શકે છે, આપણી હાનિ કરી શકે છે. અને એ શત્રુઓ છે ગર્વ, ઈર્ષા, દ્વેષ, ક્રોધ આદિના રૂપમાં. આ જ આસુરી શક્તિ આપણી ઇન્દ્રિયો પર હાવી થઈ જાય છે. અને જ્યારે આપણે નવરાત્રિના પાવન દિવસોમાં મા દુર્ગાનું આવાહન કરીએ છીએ અને શુદ્ધ હૃદયથી માતાની ભક્તિભાવપૂર્વક પૂજા કરીએ છીએ, ત્યારે આપણી ભીતર છુપાયેલી દેવી શક્તિનો વિકાસ થાય છે. એટલે કે આપણે આપણા આધ્યાત્મિક જગતમાં આગળ વધી શકીએ છીએ અને મનુષ્યના ભીતર છુપાયેલા આસુરી શક્તિનો નાશ થઈ જાય છે. જેમ મા ભગવતીએ નવદુર્ગા સ્વરૂપ ધારણ કરીને મહિષાસુર, ધૂમ્રલોચન, ચંડમુંડ, શુંભ નિશુંભ આદિ અનેક દાનવોનો નાશ કર્યો હતો, તે જ પ્રકારે આ નવરાત્રિના પાવન અવસરે માની આરાધના કરતાં કરતાં આપણે આપણા ભીતરના દાનવોનો નાશ કરી પરમધામની પ્રાપ્તિ કરી શકીએ છીએ. મા ચંદ્રઘંટાએ અત્યંત બળવાન દૈન્ય સેનાનો સંહાર કરી દેવતાઓને તેમનો અધિકાર પાછો અપાવ્યો હતો. ને આ મા ચંદ્રઘંટા દેવી દુર્ગાનું શક્તિ સ્વરૂપ છે. તેમનામાં બ્રહ્માજી, શ્રી હરિ, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોની શક્તિઓ સમાહિત થયેલી છે. તેઓ પોતાના હાથોમાં તલવાર, ત્રિશૂળ, ધનુષ અને ગદા ધારણ કરે છે. મા ચંદ્રઘંટા અને તેમનું વાહન સિંહ બંનેનું શરીર સદૈવ સોનાની જેમ ચળકતું રહે છે. તેમના મસ્તક પર ચંદ્રના આકારમાં અર્ધચંદ્ર બિરાજિત છે, તેથી તેઓ ચંદ્રઘંટા કહેવાયા છે. પરંતુ ભક્તો માટે માતાનું આ સ્વરૂપ અત્યંત સૌમ્ય અને શાંત છે. સમગ્ર સૃષ્ટિની પીડાનો નાશ કરનારી મા ચંદ્રઘંટાની આરાધના કરવાથી બળ, બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. અને મા ચંદ્રઘંટાની આરાધનાથી મનુષ્ય પરાક્રમી અને નિર્ભય બની જાય છે. તો આ પ્રકારે વિધિ વિધાન સાથે આ દિવસે મા ચંદ્રઘંટાનું પૂજન કરી આરાધના કરીને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. હવે ચાલો મા દુર્ગાએ ચંદ્રઘંટાનું સ્વરૂપ શા માટે ધારણ કરવું પડ્યું હતું તેની પાછળની પૌરાણિક કથાનું પણ શ્રવણ કરીએ. તો કથા અનુસાર મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ દેવી શૈલપુત્રી અને બીજું સ્વરૂપ મા બ્રહ્મચારિણી છે, જે ભગવાન શંકરને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ધારણ કરવામાં આવ્યું હતું. અને જ્યારે મા બ્રહ્મચારિણી ભગવાન શંકરને પતિ રૂપે પ્રાપ્ત કરી લે છે, ત્યારે તેઓ આદિશક્તિના રૂપે પ્રગટ થાય છે અને દેવતાઓને તેમનો અધિકાર પાછો અપાવવા માટે મા ચંદ્રઘંટાનું સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે મહિષાસુર નામના રાક્ષસનો અત્યાચાર ખૂબ જ વધવા લાગ્યો હતો અને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવી તે અત્યંત બળવાન બની ગયો હતો અને તેણે સ્વર્ગ પર આક્રમણ કરી લીધું અને યુદ્ધમાં સર્વ દેવતાઓને હરાવી તેમની પાસેથી સ્વર્ગ છીનવી લીધું હતું. ત્યારે મા દુર્ગાએ દેવી ચંદ્રઘંટાનો અવતાર ધારણ કર્યો. તે સમયે મહિષાસુરના અત્યાચારથી ત્રાસી ગયેલા સર્વ દેવતાઓ ભગવાન બ્રહ્માજી, શ્રી હરિ, વિષ્ણુ અને મહેશ પાસે આવ્યા. ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ સૂચવ્યું કે આપણા સૌના તેજપુંજથી એક મહાશક્તિશાળી દેવી પ્રકટ થશે. તે જ દેવી દુષ્ટ મહિષાસુરનો વધ કરી શકશે. આ પ્રકારે સૌની ઉર્જા અને તેજપુંજ દ્વારા એક દેવી અવતરિત થયા. તે દેવીને ભગવાન શંકરે પોતાનું ત્રિશૂળ, ભગવાન શ્રી હરિ વિષ્ણુએ પોતાનું ચક્ર ને ઇન્દ્રદેવે પોતાનો ઘંટ, સૂર્યદેવે પોતાનું તેજ, તલવાર અને સિંહ પ્રદાન કર્યા, જેનાથી મા આદ્યાશક્તિ અત્યંત પ્રચંડ રૂપે મા ચંદ્રઘંટા સ્વરૂપે પ્રગટ થઈ અને મહિષાસુરનો વધ કરી દેવતાઓની રક્ષા કરી હતી. અને કહેવાય છે કે દેવી ચંદ્રઘંટાએ રાક્ષસ સમૂહનો સંહાર કરવા માટે જેવો જ પોતાની ધનુષની ટંકારને ધરા અને આકાશને ગુંજવ્યો, તે સમયે માતાના વાહન સિંહે પણ ગર્જના કરવા માંડી અને ત્યારબાદ માતાએ ઘંટની ધ્વનિ વડે તે અવાજને તીવ્ર કરી દીધો, જેનાથી ધનુષની ટંકાર, સિંહની ગર્જના અને ઘંટની ધ્વનિથી સમગ્ર દિશાઓ ધ્રુજવા લાગી. અને તે ભયંકર ધ્વનિ અને પોતાના પ્રતાપથી માતા ચંદ્રઘંટાએ દૈત્ય સમૂહનો સંહાર કરી વિજય પ્રાપ્ત કરી હતી. મા ચંદ્રઘંટા અસુરોના વિનાશ હેતુ મા દુર્ગાના તૃતીય સ્વરૂપે અવતરિત થયા હતા, જે ભયંકર દૈત્ય સેનાનો સંહાર કરી દેવતાઓને તેમનો અધિકાર પાછો અપાવ્યો હતો. મા ચંદ્રઘંટા ભક્તોને ઈચ્છિત ફળ આપનારી છે. મા સમગ્ર જગતની પીડાનો નાશ કરનારી છે, જેનાથી સમગ્ર શાસ્ત્રોનું જ્ઞાન થાય છે. મા ભવસાગરથી પાર ઉતારનારી દેવી છે, જેમનું મુખ મંદ સ્મિતથી સુશોભિત, નિર્મળ પૂર્ણ ચંદ્રમાના બિંબનું અનુસરણ કરનારું અને ઉત્તમ સ્વર્ણની મનોહર કાંતિથી કામનીય છે.
અને જ્યારે દેવીનું તેજ મુખ ક્રોધથી ભરાય છે ત્યારે ઉદય સમયના ચંદ્રમા સમાન લાલ અને તણાઈ ગયેલી ભંવરોના કારણે વિકરાલ બની જાય છે. આમાં ચંદ્રઘંટાનું સ્વરૂપ રૌદ્રની સાથે સૌમ્ય પણ છે. પરમાત્મા સ્વરૂપે પ્રસન્ન થવા પર જગતનો ઉત્કર્ષ થાય છે અને ક્રોધમાં ભરાઈ જવાથી તત્કાળ જ કેટલાય કુળોનો સર્વનાશ થઈ જાય છે. તેમની ભક્તિ કરી મનુષ્ય સમસ્ત સાંસારિક કષ્ટોથી મુક્ત થઈ સહજ જ પરમપદની અધિકારી બની જાય છે. તેથી જ આપણે નિરંતર તેમના પવિત્ર વિગ્રહને ધ્યાનમાં રાખતા સાધનાની દિશામાં આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમની આરાધના આ શ્લોક અને પરલોક તેમની આરાધના આ લોક અને પરલોક બંને માટે તેમની આરાધના આ લોક અને પરલોક બંને માટે પરમ કલ્યાણી અને સદગતિ આપનારી છે. તો અમને આશા છે કે અમારી આ કથાઓ તમને સારી લાગી રહી હશે અને આવી જ પ્રમાણભૂત અને વૈદિક કથાઓનું શ્રવણ કરવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને સાથે જ આ કથાઓને તમારા મિત્ર અને પરિવારના સભ્યોમાં પણ શેર કરજો, જેથી કરી તેમને પણ આ કથાઓ સાંભળવાનો લાભ અને પુણ્યફળ મળી શકે. અને જો ખરેખર તમને આ કથાઓ સારી લાગી રહી હોય તો એક લાઈક અવશ્ય કરજો. તો ચાલો પોતાના મન, વચન, કર્મ અને કાયને પૂર્ણ વિધિ વિધાન અનુસાર સંપૂર્ણ રીતે શુદ્ધ અને પવિત્ર કરીને માં ચંદ્રઘંટાના શરણે જઈ તેમની આરાધના ઉપાસનામાં તત્પર થઈએ ને અંતે માં દુર્ગાના ચંદ્રઘંટા દેવી સ્વરૂપને પ્રાર્થના કરીએ કે હે માં, અમારાથી તમારી સેવા પૂજામાં કાંઈ ભૂલચૂક થઈ હોય તો અમને ક્ષમા કરજો અને અમારી પૂજાનો સ્વીકાર કરજો. હું અજ્ઞાન અબોધ તમારું બાળક જ છું, જેથી અજ્ઞાનતાવશ જો કાંઈ ભૂલચૂક થઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા શરણે આવ્યા છીએ તો અમારો સ્વીકાર કરજો અને તમારા ચરણકમલમાં સ્થાન આપજો. પિંડ ચ પ્રવરારૂઢા ચંડકોપાસ્ત્ર કૈર્યુતા પ્રસાદમ તનુતે મહ્યમ ચંદ્રઘંટેથી વિશ્રુતા. અર્થાત જે વાઘ ઉપર સવારી કરે છે, દુષ્ટોનો નાશ કરનાર અને ઉગ્રકોપવાળા અને રૌદ્રયુક્ત હોવા છતાં પોતાના ભક્તો માટે અત્યંત સૌમ્ય છે એવા ચંદ્રઘંટા દુર્ગા દેવી મારા પર અધિક કૃપા વર્ષાવો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.